ભણતર એ દરેક વિદ્યાર્થીના જીવનનું એક અગત્યનું પાસું હોય છે। જેટલું ભણતર સારું એટલું ભવિષ્ય ઉજ્જવળ બને, જેથી દરેક મા બાપ એવું જ ઈચ્છતા હોય કે તેમનું બાળક સારી શાળામાં અભ્યાસ કરે। અત્યારના યુગમાં સારી શાળાની પરિભાષા એવી છે કે જે શાળાની ફી વધારે હોય એ શાળામાં સારું એજ્યુકેશન પ્રાપ્ત થઈ શકશે, પરંતુ આ પરિભાષાની ખોટી પાડતી વડોદરા શહેરની એક સરકારી શાળા છે। આ સરકારી શાળા જેમાં ફ્રી એજ્યુકેશન મળે છે। શાળામાં રમતના સાધનોની પણ કોઈ જ કમી નથી। અમારી શાળાનું મેદાન ખૂબ જ મોટું છે। તે ફક્ત છાણીમાં જ નહીં પરંતુ આખા વડોદરામાં કદાચ મોખરે આવે છે રમવા માટે। આ કહેવામાં મને ખૂબ ગર્વ થાય છે। વડોદરાના છાણી વિસ્તારમાં આવેલી ગંગાબાઈ સાર્વજનિક હાઈસ્કૂલ આજે શિક્ષણ ક્ષેત્રમાં એક ઉત્તમ અને આદર્શ સંસ્થા તરીકે ઊભી છે, જે કોઈપણ પ્રકારની ફી અથવા વધારાના ખર્ચ વિના અહીં બાળકોની આધુનિક ટેકનોલોજી, સ્માર્ટ ક્લાસીસ, અદ્યતન લાઇબ્રેરી અને 2 કોમ્પ્યુટર લેબ જેવી ઉત્તમ સુવિધાઓ આપે છે। શાળામાં ધોરણ 1 થી 8 સુધીના વિદ્યાર્થીઓને મફત ભોજનની સુવિધા પણ આપવામાં આવે છે, જેથી બાળકોનું આરોગ્ય સારું રહે અને સારી રીતે ભણી શકે। અમારી શાળામાં સ્વચ્છતાનું સંપૂર્ણપણે ધ્યાન રાખવામાં આવે છે અને બધા જ બાળકો ડિસિપ્લિન સાથે અહીંયા અભ્યાસ કરે છે અને શિક્ષકો પણ અહીંયા બાળકો સાથે સારું વર્તન કરીને અભ્યાસ કરાવે છે। શાળામાં સરકાર દ્વારા પસંદ કરાયેલા વોકેશનલ કોર્સિસ પણ ચલાવવામાં આવે છે, જેમાં છોકરાઓને ઇલેક્ટ્રોનિક હાર્ડવેરનું અને છોકરીઓની હેલ્થકેર કોર્સની તાલીમ આપવામાં આવે છે। આ કોર્સ માટે સરકાર તરફથી વિશેષ પ્રશિક્ષકોની નિમણૂક કરવામાં આવી છે, જેનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં આત્મનિર્ભરતા વિકસાવવાનો છે। એક ઇલેક્ટ્રોનિક એન્ડ હાર્ડવેર અને બીજું છે અમારે ત્યાં હેલ્થકેર। એમાં પણ 9માના ઘણા બધા બાળકોએ ભાગ લીધો છે અને અત્યારે 10માની અંદર પણ બોર્ડની અંદર અમારા કેટલા વિદ્યાર્થીઓએ આ બંને વિષય રાખેલા છે અને એ માટે સરકારે અમને વોકેશનલ ટ્રેનરો પણ પૂરા પાડ્યા છે। મંડળ તરફથી લેબની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। ગંગાબાઈ સાર્વજનિક હાઈસ્કૂલ આજે સરકારી શાળાનું ઉત્તમ ઉદાહરણ બની ગયું છે, જ્યાં બાળકો માટે એસી, કમ્પ્યુટર લેબ, સીસીટીવી અને આરઓ પ્લાન્ટ, વિશાળ મેદાન, સાયન્સ લેબ, કેન્ટીન, લાઇબ્રેરી અને સારા મોટા વર્ગખંડો આવેલ છે। આ શાળામાં મધ્યાહન ભોજન પણ બાળકોને આપવામાં આવે છે તથા પુસ્તકો, નોટબુકો, સ્ટેશનરી, સ્કૂલના યુનિફોર્મ પણ વિદ્યાર્થીઓને આપવામાં આવે છે, માટે જ એડમિશન માટે લાઈનો લાગે છે। આજે અહીં 1700થી વધુ વિદ્યાર્થીઓ ભણે છે, તેમાંથી એવા ઘણા બાળકો ભણે છે જેઓના પરિવારની આર્થિક સ્થિતિ સારી નથી। વડોદરામાં આવેલી ગંગાબાઈ સ્કૂલ તે તમામ બાળકો માટે વરદાનરૂપ છે।